નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુંદા વિશે વાત કરવાના છીએ. મિત્રો, ગુંદા એક ઔષધીય ફળ છે. આ ફળ ભારતમાં જ થાય છે અને તમે જો એને ખાશો તો તમે પહેલવાન બની જશો. મિત્રો, ગુંદા એક એવું ફળ છે જેને આપણે સૌ જાણીએ છીએ અને તેનું અથાણું પણ આપણે ખાઈએ છીએ, પરંતુ તેના વિશે કેટલીક વાતો એવી છે જે આપણે જાણતા નથી, પરંતુ આપણે જાણવી જરૂરી છે. મિત્રો, વાત કરું તો ગુંદાની અંદર પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ફાઇબર, કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયરન ભરપૂર માત્રામાં હોય છે, જે તમારા શરીરને મજબૂત બનાવે છે અને તાકાત આપે છે. મિત્રો, ગુંદા આપણા શરીરની તાકાતને વધારીને બમણી કરી દે છે. જો તમે ગુંદા રોજ ખાઓ છો તો તમારા શરીરમાં કમજોરી નથી રહેતી અને હાડકાઓને લગતી બીમારીઓ પણ થતી નથી. એનું કારણ એ છે કે તેની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે. મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં આદિવાસીઓ ગુંદાને સૂકવીને તેનું ચૂરણ બનાવે છે અને તેમાં મેદો, બેસન અને ઘી સાથે ભેગું કરીને લાડવા બનાવે છે અને એ લોકો રોજ ખાય છે અને એનાથી એ લોકોને તાકાત મળે છે અને સ્ફૂર્તિ મળે છે. મિત્રો, તમે પણ શરીરમાં તાકાત લાવવા માગતા હો અને સ્ફૂર્તિ લાવવા માગતા હો તો આજથી જ તમે ગુંદા ખાવાનું ચાલુ કરી દેજો. મિત્રો, ગુંદામાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જેના કારણે એ તમારું મગજ તેજ કરે છે અને તેમાં આયરનની માત્રા પણ વધુ હોય છે, જે તમારા શરીરમાં લોહીની માત્રા વધારવામાં મદદ કરે છે. જો તમારી આસપાસમાં ક્યાંય પણ ગુંદા મળતા હોય તો એનું સેવન કરવાનું ચાલુ કરી દેજો. મિત્રો, તે શરીરને શક્તિશાળી તેમજ સ્ફૂર્તિલું બનાવી દેશે. તેની છાલનો કાઢો અને કપૂરનું મિશ્રણ તૈયાર કરીને સૂજી ગયેલા અંગો પર માલિશ કરવામાં આવે અને દાદર પર લગાવવામાં આવે તો ચોક્કસ ફાયદો થાય છે. તો ચાલો આ વખતે ગુંદાની સિઝનમાં ગુંદા ખાવાનું ચાલુ કરીને શરીરને શક્તિશાળી અને ખડતલ બનાવીએ. મિત્રો, ગુંદાનું ઝાડ દરેક ખેતરે કે વાડીએ હોવું જ જોઈએ. આજના વિડીયોની અંદર ઉનાળાની સિઝનમાં જેનું અથાણું, શાક ગુજરાત, રાજસ્થાનમાં બનાવવામાં આવે છે તેવા ગુંદા વિશે માહિતી આપીશું. એ સાથે જણાવશું ગુંદાના ફાયદા અને ગુંદાનો ઘરેલું ઉપચારમાં ઉપયોગ કરવાની રીત. મિત્રો, એક એવા ફળ વિશે વાત કરવાના છીએ કે જે શરીરને તાકાતવર, મજબૂત બનાવે છે. સામાન્ય રીતે તેને ભારતીય ચેરી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, તેને ભારતીય ચેરી કહેવામાં આવે છે. ગુંદાનું સેવન શરીર માટે ખૂબ જ ઉત્તમ અને તાકાત આપનારું છે. તેના સેવનથી પેટના કીડા નાશ પામે છે. ગુજરાતીમાં તેને ગુંદા કહેવાય છે, હિન્દીમાં તેને લસોડા કહેવાય છે અને તે કેલ્શિયમ અને ફોસ્ફરસથી ભરપૂર હોય છે. મિત્રો, ગુંદા હાડકાને મજબૂત બનાવે છે, મગજને તેજ બનાવે છે અને શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે. મિત્રો, કાચા ગુંદાનું શાક અને અથાણું બને છે. પાકેલા ગુંદા મીઠા હોય છે અને તેની અંદરથી ગુંદ જેવો ચીકણો રસ નીકળે છે અને તે પણ મીઠો હોય છે. મિત્રો, વાત કરીએ તો ગુંદાના ફાયદા વિશે. તે પિત્તને મળ મારફતે કાઢી નાખે છે અને કફ અને લોહીના વિકારોને મટાડવામાં મદદ કરે છે. ગુંદાનો ઉકાળો બનાવીને પીવાથી કફ અને પાતળા ઝાડામાં ફાયદો થાય છે. ગુંદા પેટને નરમ કરે છે અને ગળાશની ખરાશ દૂર કરવામાં મદદ કરે છે. પેશાબમાં બળતરા, દમની બીમારી, સૂકી ઉધરસ અને છાતીના દુખાવામાં ગુંદા ફાયદાકારક છે. ગુંદાના કાચા ફળ ઠંડા, પાચક અને મધુર હોય છે.
તેના સેવનથી પેટના કીડા, પેટનો દુખાવો, કફ, ફોડલા વગેરે દૂર કરવામાં મદદ કરે છે. મિત્રો, વાત કરીએ તો ઘરેલું ઉપચારમાં ગુંદાનો ઉપયોગ વિશે, તો ગુંદાની છાલનો ઉકાળો બનાવીને 20થી 40 મિલી સવાર સાંજ પીવાથી વારંવાર આવી જતા તાવમાં ખૂબ જ ફાયદો થાય છે. ગુંદાના પાંદડાને પીસીને તેનો રસ પીવાથી પ્રદર રોગ અને ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદો થાય છે. ફોડલા, ગુમડા પર ગુંદાના પાંદને વાટીને તેની પોટલી બનાવીને બાંધવાથી ફાયદો થાય છે. ગુંદાની છાલનો ઉકાળો બનાવીને પીવાથી ગળાના તમામ રોગોમાં ફાયદો થાય છે. વાત કરીએ તો આ ફળ એન્ટીઓક્સિડન્ટથી ભરેલું છે, જેના કારણે તે આપણા મગજને તેજ કરે છે. તેમાં આયરનની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે, જે આપણા શરીરમાં લોહીની માત્રા વધારવાનું કામ કરે છે. તેથી જો આ ફળ તમારી આસપાસ મળતું હોય તો જરૂરથી તેનું સેવન કરજો. તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો, બાય બાય.